ગાંધીધામના આંગળીયા પેઢીના સંચાલકનો અજાણ્યા ઈસમો દ્વારા કારમાં બેસાડી અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગાંધીધામમાં આજે બપોરે એક કારમાં આવેલા અજાણ્યા ઈસમો ગાંધીધામના જૂના પોલીસ રોડ પર આવેલા સંકેત નિધિ આંગળીયા પેઢીના સંચાલકને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં આંગળીયા પેઢીના સંચાલકને આરોપીઓની કાર સાથે સામખિયાળી નજીકથી ગણતરીના સમયમાં સલામત શોધી લેવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર અપહરણની ઘટનાના સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યા છે, જે ફૂટેજના આધારે પોલીસે નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ। आज रोज बपोरे 2:15 आसपास गांधीधाम विस्तार में आवेली सांकेत निधि आंगड़ियाना संचालक केतनभाई कांकरेजानु अजाण्या ईसमो द्वारा अपहरण करवामां आवेलुं अने आ घटनानी जाण पोलीसने थતાં तात्कालिक पोलीसनी टीमो बी एनी पाछळ लागी गई अने समग्र जिल्लामां पोलीस द्वारा कोम्बिंग अने नाकाबंधीनो करवामां आवी अने जे दरमियान पोलीसनी सतत आरोपीनी पाछळ होवाना नाते आरोपीओ जंगी साइड भागी गयेला हता अने त्यां भोग बननार ने उतारीने आरोपीओ त्यांथी फरार थई गયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે। હજુ પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુમાં છે।